નમસ્કાર મિત્રો, આપણે હજી 2 દિવસ પહેલા સાવરકુંડલા નેસડી સ્ટેટ હાઈવેના બમ્પ સંદર્ભે લોકોની રજૂઆતને લક્ષ્યમાં રાખી અને એક સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા કે બમ્પ બની ગયા, બમ્પ જરૂરી હતા અને લોકોની માંગ મુજબ બમ્પ બનાવવામાં આવ્યા છે એ આવકાર્ય છે. લોકોએ એમને સ્વીકાર્યા છે. ઘણા લોકોએ કીધું કે બમ્પ ન હોય, પણ એ પ્રશ્ન જેને રહેવાસી હોય એને ખ્યાલ હોય કે બમ્પ હોય કે નહીં. સલામતી કઈ પ્રકારની ચીજ છે એ જેમણે પોતે જાન ગુમાવ્યો છે કે જેને પોતાને શારીરિક રીતે તકલીફ થઈ છે, અકસ્માતમાં જીવ ગુમાવ્યો હોય કે અકસ્માતથી કોઈ શારીરિક ક્ષતિ થઈ હોય એને ખ્યાલ હોય. એટલે સામાન્ય રીતે બમ્પ છે જ્યાં શહેરી વિસ્તાર હોય ત્યાં બમ્પ જરૂરી છે અને એ બમ્પ છે એ સાવરકુંડલાના પ્રવેશ થતા રસ્તા ઉપર આ બમ્પ બનાવવામાં આવ્યા છે. આપ જોઈ શકો છો કે બમ્પનું કામ છે એ પૂર્ણ થયા પછી તાત્કાલિક યુદ્ધના ધણે તંત્રએ નોંધ લઈ અને સફેદ પટ્ટા મારી દીધા છે. કુલ 12 બમ્પ છે. ન્યારા પેટ્રોલ પંપ થી સાવરકુંડલાના પ્રવેશ દ્વાર સુધીના 12 બમ્પ છે અને 12 બમ્પ છે એ ત્યાં સફેદ પટ્ટા લાગવાથી લોકો તરત ને ખ્યાલ આવે, ગતિ મર્યાદિત કરે અને બમ્પ છે એ ખ્યાલ આવી જાય. સફેદ પટ્ટા છે એ માર્ગદર્શક છે. ત્યાર પછી રાત્રિના પણ કોઈ જો સુવિધા હોય કે જરૂરી હોય તો શું જરૂરી છે એ આપણને ખ્યાલ ન હોય, પણ આરટીઓ ના નિયમ મુજબ જે જરૂરી હોય એ પ્રકારની પ્રક્રિયા કરવામાં આવે એ જરૂરી છે. અને આ સંદર્ભે જો સાવરકુંડલા ના તંત્ર દ્વારા સક્રિયતા બતાવી અને તાત્કાલિક જે તંત્રએ કામ કર્યું એ બદલ ખરેખર અમે પણ એનો હાર્દિક આભાર માનીએ છીએ અને સાવરકુંડલાના શહેરીજનો વતી પણ અમે છે એ, કારણ કે લોકોની જાનની કિંમત તો જે ગુમાવે એને ખબર હોય. જયસુખભાઈએ પોતાના પગની જે ફ્રેક્ચર થયું છે, પોતાના પગમાં જે સરિયા આવ્યા છે એ પોતે ન્યૂઝમાં આવવા માંગતા નથી, પણ એમને અકસ્માત થયો એ બમ્પ હોત તો નિવારી શકાયો હોત. એટલે આવા લોકોની સલામતી જીવનની જરૂરી હોય અને એ સંદર્ભે જે કાર્ય થઈ રહ્યું છે એ અભિનંદન છે અને સરકારને જેટલી ગતિથી આ કામ થાય છે એ ખરેખર પ્રશંસનીય બાબત છે. અમે સરકાર, ગવર્નમેન્ટ ઓફ ગુજરાતને અને તંત્રને, ધારાસભ્યશ્રીને, તમામ મશીનરીને આ જાહેર આભાર માનીએ છીએ. થેન્ક યુ વેરી મચ. હું દીપકભાઈ પંડ્યા, શાળા નંબર 7. આ નેસડી રોડ ની અંદર સરસ મજાનો સરકારના પ્રયત્નથી સરસ મજાનો સ્ટેટ હાઈવે બન્યો અને એમાં છેલ્લા 3 દિવસથી જે બમ્પ મૂકવામાં આવ્યા હતા એની ઉપર પટ્ટા નહોતા, પણ શાસનની જાગૃતતા અને તંત્રની જાગૃતતાને કારણે આજે તાત્કાલિક યુદ્ધના ધોરણે અહીંયા જે બમ્પ બનાવવામાં આવ્યા છે એની ઉપર સફેદ પટ્ટા માર્યા છે અને સફેદ પટ્ટાને હિસાબે આવતા જતા વાહનોને બમ્પ દેખાય છે અને લોકો મોટા અકસ્માત અને ભયમાંથી ઉગરી જાય છે. અને સરસ મજાનું આ કામ કર્યું છે એ બદલ તમામ નાગરિકો અને જનતા વતી ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. સાહેબ, આ રોડ તો સારો બની ગયો છે, નેસડી રોડ, પણ એમાં જે લોકોની માંગ હતી કે વ્હાઈટ પટ્ટા કરવા અને લોકોનું એક્સિડન્ટ ન થાય અને રાતે લોકોને યાદ આવે કે અહીંયા બમ્પ છે, એટલે તાત્કાલિક ધોરણે આ સરકારના શ્રીએ પટ્ટાનું કામ કરેલ છે. પટ્ટાની સાઈઝ છે 3 મીટર ને 9.50 સેન્ટીમીટર. લોકોને છે થાય છે વાહન છે ચેક કરી ખ્યાલ આવે કે અહીંયા બમ્પ છે, માનવ વસાહત છે, માનવ વસાહત કે કઈ છે, એટલે આપણે થોડા સ્પીડ છે ધીમી કરીએ. આ વારંવાર લોકોની રજૂઆત આવતી હતી કે બમ્પ તો થઈ ગયા છે પણ વ્હાઈટ પટ્ટા મારો તો લોકોને ખ્યાલ આવે કે અહીંયા બમ્પ છે, એટલે તાત્કાલિક ધોરણે આ કામ કરવામાં આવ્યું છે.